ઘરમાં દીવો કયા સમયે અને કેવી રીતે પ્રગટાવવો જોઈએ એ જાણીએ. તે બહુ જ જરૂરી છે આપણા માટે. જ્યારે સૂર્ય અસ્ત થાય પછી અંધારું થવા લાગે એટલે પ્રદોષકાળ શરૂ થાય છે, ત્યારે ઘરના મુખ્ય દરવાજાની બહાર દીવો પ્રગટાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરતી નથી. ઘીના દીવામાં કપાસની ફૂલવાટ અને તેલના દીવામાં લાંબી વાટનો ઉપયોગ કરવો જોઈએ. દીવો ક્યારેય સીધો જમીન પર ન મૂકવો જોઈએ, પરંતુ તેને કોઈ વાસણ કે કોઈ પાત્રમાં મૂકવો જોઈએ. દીવો ક્યારેય ભગવાનની સામે ન રાખવો જોઈએ અને બાળેલી વાટને ક્યારેય પણ કચરામાં ન ફેંકવી જોઈએ. તેને સ્વચ્છ જગ્યાએ માટીમાં દાટી દેવી જોઈએ. દીવો પ્રગટાવ્યા પછી ઘણા લોકો મુખ્ય દરવાજો બંધ કરી દે છે, પરંતુ આવું ન કરવું જોઈએ, કેમ કે દરવાજો બંધ કરવાથી માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરતા નથી. સૂર્યાસ્ત સમયે હંમેશા દરવાજો ખુલ્લો રાખવો જોઈએ. દીવો પ્રગટાવતી વખતે આ મંત્રનો જપ કરવો જોઈએ. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદમ શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે. આવું કરવાથી માતા લક્ષ્મી હંમેશા તમારા ઘરમાં પ્રવેશ કરે છે. ગુજરાતી હોય તો દિલથી ચેનલને સબસ્ક્રાઈબ કરો, પ્લીઝ.